नमो रिहंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्जाणम नमो लोये त्रिकालवर्ती सवसाहुणम मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल्य मांगल्यम सर्वकल्याणकारकम प्रदानं सर्वधर्माणं जैनं जयतु शासनम् ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः नमः समय साराय स्वानुभूत्य चकासते चिस्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे अज्ञानतिमिरान्धानां ज्ञानाजन्यशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः आत्माज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत् करोति किं परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणम् मंगलमय मंगलकरं वीतराग विघ्नान् नमोताहि जाते भय हरिहन्तादि महान् ओम नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य। आचार्य भगवान श्री कुंद कुंद देव द्वारा रचित भरत क्षेत्रना भगवान समूह ग्रंथाधिराज समय सारजी परमागम છે અમૃતચંદ્ર આચાર્ય દેવ દ્વારા રચિત આત્મખ્યાતિ નામક મહામહિમ ટીકા છે અને આપણા સૌના પરમ ઉપકારી પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા જે મંગલમય ગાથાની હૃદય સ્પર્શી સુધાત્માને હાથમાં બતાવનારી અદ્ભુત અલૌકિક અદ્વિતીય અમૃતમય વાણી છે। શિષ્યનો એ પ્રશ્ન છે કે શુદ્ધાત્મા કોણ છે, એના ઉત્તરરૂપ ગાથા છે। હમણાં પૂજ્ય ગુરુદેવશ્રીએ ફરમાયું કે જે આત્માની અંદરમાં ભાવ નથી તો ભાવનો ભાવ નથી, એટલે કે વિકાર ભાવ નથી। વિકાર ભાવ નથી તો એની અંદરમાં શુભ અશુભ ભાવનો પ્રશ્ન ઉત્પન્ન થતો નથી। એટલું જ નહીં પણ એનાથી આગળ અહીંયા આચાર્ય ભગવંતો અને ગુરુદેવશ્રી એમ કે છે ભાઈ તારામાં વિકાર તો નથી, પણ નિર્વિકાર જે છે સંવર નિજરા અને મોક્ષની પર્યાય એ પણ તારા શુદ્ધાત્માની અંદરમાં નથી। આજ દિવસ સુધી તે રાગને મંદ કરવાનું, અશુભને ટાળવાનું, કદાચ તત્વ સમજાય તો શુભને ટાળવાનો પ્રયત્ન કર્યો છે, પણ એ શુભ અશુભને ટાળવાનો પ્રયત્ન એ અનંતી કરતા બુદ્ધિ છે એવું તને ક્યારેય સમજાયું નથી। એટલું જ નહીં પણ શુદ્ધતા પ્રગટ કરવી છે એ પણ કરતા બુદ્ધિ છે એ વાત પણ ભાઈ તને આજ દિવસ સુધી સમજાવી નથી। અશુદ્ધતા હો કે શુદ્ધતા હો, તારા શુદ્ધ સ્વભાવની અંદરમાં એક શુદ્ધ પરમાત્મા છોડીને બીજું કંઈ સમાતું નથી
એવો અનાદિ અનંત પરમાત્મા તું છો, એ શુદ્ધાત્મા, એ શુદ્ધ ભાવ, એવો આત્માનો ભાવ, આત્માનો સ્વભાવ અનાદિ અનંત એકરૂપ છે. અનાદિ સત્તારૂપ હોવાથી આચાર્ય ભગવાને બધી જગ્યાએ શબ્દ પ્રયોગ હોવાથી કર્યો છે. હોવાથી એટલે અનાદિ અનંત, હોવાપણું અને થવાપણું એટલે ક્ષણિક. તો કે છે કે પોતાનો ભગવાન આત્મા કેવો છે, તો કે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી, અનાદિ અનંત પોતાથી સિદ્ધ છે, પોતાથી ભગવાન છે. અનાદિ અનંત સ્વયં સિદ્ધ, સ્વયં ભગવાન, સ્વયં પરિપૂર્ણ વસ્તુ, સ્વયં અનાદિ અનંત એકરૂપ વસ્તુ, કોઈ દ્વારા ઉત્પાદન નથી થયો, કોઈ દ્વારા વિનાશ નહીં થાય એવો અનાદિ અનંત ભગવાન આત્મા છે. એ કેવો છે તો કે નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી ક્ષણિક નથી. નિત્ય ઉદ્યોતરૂપ, નિત્ય પ્રગટરૂપ, નિત્ય પ્રકાશમાન જ્યોતિ છે. એક રૂપ રહેતી, પ્રગટ રહેતી, ઉદ્યોત રહેતી, વિદ્યમાન રહેતી, હાજરા હાજર રહેતી એ જ્યોતિ છે. એક વખત ભાઈ તો એનો શાંતિથી વિચાર કર પ્રભુ કે હું આ કારણ પરમાત્મા છું, એવો નિર્ણય, એવો નિશ્ચય, અપૂર્વ નિશ્ચય, અપૂર્વ નિર્ણય તે આજ દિવસ સુધી કર્યો નથી. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનને પ્રગટ કરવાનું વિધાન જે છે, તો કે આત્માને જાણવું કેવી રીતે, તે જાણવાનું પણ વિધાન આચાર્ય ભગવાન જે રીતે બતાવે છે અને ગુરુદેવ શ્રી એમનું જે રીતે સ્પષ્ટીકરણ કર્યું છે એ ખરેખર આ કાળની અંદરમાં અદ્વિતીય છે. ગજબ રીતે, અદ્ભુત રીતે શાંતિથી એનો જો વિચાર કરે તો વ્યવસ્થા શું છે, તો કે વ્યવસ્થા તો એ છે કે તું ત્રિકાળ પરમાત્મા છો. પછી સૌથી પહેલી વ્યવસ્થા, અને એવી વ્યવસ્થાનો સ્વીકાર થતા જે પરિણામ ઉત્પન્ન થાય છે એ પરિણામનું નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે. સ્વભાવની ઉર્ધ્વતા થતા, સ્વભાવની ઉગ્રતા થતા, પરિપૂર્ણ જ્ઞાયક તત્વ હું છું એવો સ્વીકાર થતા, એવો વિશ્વાસ આવતા જે પરિણામ ઉત્પન્ન થાય એ પરિણામનું નામ સમ્યક દર્શન છે. માટે સમ્યક દર્શન માટેનો પ્રયત્ન હોતો નથી ભાઈ, કારણ કે તું પરિણામ માત્રથી રહિત છો ને, પ્રમત અપ્રમતથી રહિત છો ને, તો પ્રમત અપ્રમતથી રહિત ક્યારે કહેવાય? તારી દ્રષ્ટિ એના પ્રત્યેની હોય, તારી વૃત્તિ એના પ્રત્યેની હોય, તારો અભિપ્રાય એના પ્રત્યેનો હોય, તો હું પરમાત્મા છું એવો અભિપ્રાય જ તૈયાર નહીં થાય, એવી વૃત્તિ જ નહીં બને. અને જ્યાં સુધી હું પરમાત્મા છું એવી વૃત્તિ નહીં બને ત્યાં સુધી પરિણામ સ્વભાવ તરફ ઝુકતા ઉત્પન્ન નહીં થાય. અને એમ લાગશે કે આ માર્ગની અંદરમાં હું આગળ વધી ગયો, મને સાચું સમજાય છે. આચાર્ય ભગવંતોએ જેમ કીધું એમ હું વિચાર ચિંતન કરું છું, પણ એ વિચાર ચિંતન સુધી જ રહી હશે, ત્યાંથી આગળ નહીં જાય. આગળ શું કામ નહીં જાય? કારણ કે વિષયનો ધારણામાં રહી ગયો. સહબસમની અંદરમાં વાત બેસી ગઈ કે આત્મા આવી રીતે છે ને આત્મા આવી રીતે છે. એમ નથી, હું એવો નથી. સહબસમથી પાર, કારણ કે ધારણા એક એવી વસ્તુ છે કે જે પ્રયોગની અંદરમાં કામમાં નથી આવતી, અનુભૂતિમાં તો આવવાનો પ્રશ્ન જ નથી. અનુમાન જ્ઞાનમાં ધારણાનો વિષય નથી રહેતો, તો અનુભવ જ્ઞાનની અંદરમાં તો કેવી રીતે રહે? માટે ભાઈ ગુરુદેવ શ્રી એમ કહેતા કે આ માર્ગ બહુ સરળ છે, માર્ગ બહુ સહજ છે, સરળતાથી પ્રાપ્ત થાય તેવો છે, પણ એક વાત જીવનની અંદરમાં યાદ રાખવી જેવી છે. શું? ક્ષયબ સમજે છે એ છેલ્લામાં છેલ્લી અને મોટામાં મોટી ફસાવાની ઝાડ છે. આજ દિવસ સુધી મેં તને ભાઈ ક્ષયબ સમ ઝાડ નથી રહી. જેમ સંસારના વિષયો છે એમાં એક તારો વિષય થઈ ગયો છે. ભગવાન બાપુ તું શું કરે છે? ના, તું પરિપૂર્ણ જ્ઞાયક તત્વ છો ને, તું નિત્ય ઉદ્યોતરૂપ છો ને, પ્રકાશમાન જ્યોતિ છો ને, વિદ્યમાન છો ને, હાજરા હાજર છો ને, પ્રગટ છો ને, તો એને કઈ ચીજની આવશ્યકતા? સૂરજને કોઈ જુએ કે ન જુએ એનાથી શું અંતર પડે છે? એ તો પરિપૂર્ણ છે, પ્રકાશમાન છે, ઉદ્યોગમાન છે, પ્રગટ છે. એ કે છે આચાર્ય ભગવંત એવો જે જ્ઞાયક એક સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે, સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. તો સ્પષ્ટ પ્રકાશમાનનો ગુરુદેવ શ્રી અર્થ શું કરે છે? અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે એવો જે જ્ઞાયક કેવો છે? એ તો સ્પષ્ટ, પ્રગટ, પ્રત્યક્ષ પ્રકાશમાન છે. વર્તમાન પ્રત્યક્ષ જણાય એવી એ જ્યોતિ છે. સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ,
ચૈતન્ય જ્યોતિ, ચૈતન્ય જ્યોતિ, ચેતન 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 ચેતન, સ્પષ્ટ પ્રત્યક્ષ સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. એવો જ એક નાયક એક ભાવ છે. જોયું, નાયક એવો એક ભાવ છે. કેવો એક ભાવ છે? આ જેવો કીધો એવો ચેતન 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 ચેતન, એવો જ એક નાયક એક ભાવ છે. ભાઈ ઈ તું છું, પ્રભુ તું ઈ છું. મારા પરિણામની અંદરમાં રાગ થાય છે અને રાગનો અભાવ થાય છે, એ વાત તું એવું ક્યાંથી કરું? તારા પરિણામની અંદરમાં તો જ્ઞાન થાય છે અને એ જ્ઞાનમાં આત્મા જણાય છે. જો પર્યાયથી વાત કરે તો, વસ્તુથી વાત કરે છે, સ્વભાવથી વાત કરે છે, ત્રિકાળીથી વાત કરે છે, તો બસ તો ચેતન 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 છે. સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. એવો જ એક નાયક, બસ આવો એક નાયક ભાવ છે. નાયક ભાવ આવો છે, બસ આની બહાર તું નથી. એક ભાવ જે છે એ તું છું, અને ચાર ભાવ જે છે એ પરભાવ છે. એ તારામાં નથી. ઉદય ઉપસમ સ્વયં સમાન એક સાહિક, એ ચાર ભાવનો પરમ ભાવની અંદરમાં ત્રિકાળ ભાવ છે. એવો એક પરમ ભાવ છે. એ પરમ ભાવ તે હું છું. ભાઈ તે આજ દિવસ સુધી સદાચાર આમ પાડો, આટલી વસ્તુ છોડી દેવી, આટલી વસ્તુ ન કરવી, આ વસ્તુનો ત્યાગ કરવો, એ મુમુક્ષુતાનું લક્ષણ સમજવું છે. ભાઈ મુમુક્ષુતાનું લક્ષણ નથી. સદાચાર તો સજ્જન પુરુષોના જીવનની અંદરમાં એમને હોય છે, સહજ માત્રમાં હોય છે. એ ધર્મનું કોઈ કારણ નથી. કસાઈની મંદતા, રાત્રિ ભોજનનો ત્યાગ, અભક્ષ ન ખાવું ઇત્યાદિ, એ બધું તો સદાચારી જીવોના જીવનની અંદરમાં સહજ માત્રમાં હોય છે. એ ઉપદેશની વસ્તુ નથી. એક વખત એવો પ્રસંગ બન્યો સંમેળની અંદરમાં, મધ્યપ્રદેશથી કેટલાક હિન્દી ભાષી મુમુક્ષુઓ પહેલી વખત સંમેળ આવ્યા, અને ત્યારે ગુરુદેવશ્રીની 11મી ગાથા ચાલતી હતી, અને વ્યવહાર સગળો સત્યાર્થ છે, ભૂતાર્થ છે, એ વિષય ચાલતો હતો. એની અંદરમાં બધા મુમુક્ષુ બેઠા. પ્રવચન પૂરું થયું પછી ગુરુદેવ જ્યારે પોતાની રૂમમાં ગયા તો એને જેને કીધું કે સાહેબ, આપ તો એકલી નિશ્ચયની વાત કરો છો, એકલી નિશ્ચયની વાત. પ્રભુ થોડીક વ્યવહારની વાત પણ કરવા. ગુરુદેવ હિસાબ. બીજે દિવસે કીધું કે આ શુદ્ધાત્મા જે છે, ભગવાન આત્મા જે છે, એ નિશ્ચય છે, અને એનો અનુભવ જે છે, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર, એ વ્યવહાર છે. આ ભાઈ કહેતા હતા વ્યવહારની વાત કરવાની. આ દર્શન જ્ઞાન ને ચારિત્ર વ્યવહાર છે. સભા ખુશ થઈ ગઈ, પણ એ મુમુક્ષુઓને વાત ગળે ઉતરી નહીં. ફરી પાછા ગુરુદેવ રૂમમાં ગયા તો રૂમમાં જઈને કે સાહેબ, આપ તો વ્યવહારની વાત પણ નિશ્ચયની કરી હતી, આપ તો પર્યાયના નિશ્ચયની વાત કરી, આપણે વ્યવહારની વાત કરી જ નહીં. તો ગુરુદેવ કે વ્યવહાર એટલે શું? જેવો નિશ્ચય છે એવા નિશ્ચયને જે બતાવે, એવા નિશ્ચયનો જે અનુભવ કરે, એ વ્યવહાર છે. તો કે સાહેબ, અમે તો એવી અપેક્ષા રાખી હતી, કારણ કે કેટલાક મુમુક્ષુ બધા પહેલી વાર આવ્યા છે, તો આપ એવી વ્યવહારની વાત કરો, રાત્રિ ભોજનના ત્યાગની, અભક્ષ ન ખાવાનું, કંદમૂળ ન ખાવાનું. તો ગુરુદેવ એમને કંઈ જવાબ ન આપ્યો, અને પ્રવચનની અંદરમાં કહે કે અમે ભગવાન આત્માની વાત કરીએ છીએ, શુદ્ધાત્માની વાત કરીએ છીએ, પણ જગતના જીવોને એ વાત સાંભળવી છે જે મુસલમાનોની સભામાં થાય છે. રાત્રિ ભોજનના ત્યાગનો ઉપદેશ, કંદમૂળના ત્યાગનો ઉપદેશ એ જૈનોની સભાની અંદરમાં હોતો નથી. ભાઈ, જીવનમાં સહજ હોય છે. તો આવા આપણા ગુરુદેવ આપણને શું બતાવે છે? એમ કહે છે કે આવો નાયક એક ભાવ જે છે એ કેવો છે? તો કે પોતે પોતાથી સિદ્ધ હોવાથી, અનાદિ સત્તારૂપ છે, કદી વિનાશ પામતો નહીં હોવાથી, અનંત છે, નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી, ક્ષણિક નથી, અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. એવો જે નાયક એક ભાવ છે તે, એટલે આવો તો છે જ નાયક ભાવ, પણ સંસારની અવસ્થામાં સુખ એનું જ્ઞાન કરાવે છે. શુદ્ધાત્મા કેવો છે એનું ભાન કરાવ્યું, એનું શ્રદ્ધાન કરાવ્યું, અને એની સાથે અનાદિકાળથી પર્યાયની અંદરમાં શું ઘટી રહ્યું છે એનું હવે જ્ઞાન કરાવે છે.
શુદ્ધાત્માનું ભાન અને અવસ્થાનું જ્ઞાન એવી વિધિ જૈન દર્શનની અંદરમાં બતાવી છે. શું કહે છે? તે સંસારની અવસ્થામાં અનાદિ બંધ પર્યાયની નિરૂપણાથી એટલે કે અપેક્ષાથી સ્થિર નીરની જેમ કર્મ પુદ્ગલો સાથે એકરૂપ હોવા છતાં દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો દુરંત કસાઈ ચક્રના ઉદયની વિચિત્રતાને વસે પ્રવર્તતા જે પુણ્ય પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેક રૂપ શુભ અશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી, એટલે કે નાયક ભાવથી જળ ભાવરૂપ થતો નથી. બન્યું છે કેવું કે સંસાર અવસ્થાની અંદરમાં અનાદિ બંધ પર્યાયની અપેક્ષાથી જોવામાં આવે તો અનાદિકાળથી બંધ પર્યાયની અપેક્ષાથી જોવામાં આવે તો ક્ષીર નીરની જેમ દૂધ પાણીની જેમ દૂધ અને પાણી આકાશના એક ક્ષેત્રે છે અને આકાશના એક ક્ષેત્રે હોવા છતાં પણ દૂધ અને પાણીનું ક્ષેત્ર જુદું જુદું છે. દૂધ જે છે એ પાણીરૂપ નથી અને પાણી જે છે એ દૂધરૂપ નથી. માટે જ્યારે એની અંદરમાં લીંબુ નાખવામાં આવે છે, કેલ્શિયમ લેક્ટેટ નાખવામાં આવે છે, તો પાણી જુદું પડી જાય છે અને દૂધ જુદું રહી જાય છે. તો જે જુદું છે એ જુદું પડે છે કે જે એક થઈ ગયું છે એ જુદું પડે છે? તો કે પ્રભુ એક તો થયું જ નથી. જ્યારે તને એક દેખાય છે ત્યારે જુદું છે. દૂધ અને પાણી જ્યારે એક દેખાય છે, તને દૂધ રૂપે દેખાય છે, ત્યારે બંને જુદે જુદા છે. આકાશનું એક ક્ષેત્ર છે પણ વસ્તુના બંનેના ભિન્ન ભિન્ન ક્ષેત્ર છે. એવી રીતે કર્મ પુદ્ગલો સાથે એકરૂપ હોવા છતાં એવી રીતે આત્મા અને કર્મ આકાશના એક ક્ષેત્રે હોવા છતાં સ્વભાવથી જોવામાં આવે, દ્રવ્ય સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે, વસ્તુની અપેક્ષાથી જોવામાં આવે તો આકાશનું એક ક્ષેત્ર છે પણ સ્વભાવથી બંને ભિન્ન ભિન્ન છે. અને એવું હોવા છતાં પણ શું થયું છે કે દુરંત કસાઈ ચક્રના ઉદયની અનાદિકાળથી જે કસાઈનો અભાવ તને દૂર રહ્યો છે એનું કારણ શું છે કે કસાઈ ચક્રના ઉદયની વિચિત્રતાને વચ્ચે પ્રવર્તતા પુણ્ય પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેક રૂપ શુભ અશુભ ભાવ. તો કે ભાઈ તને કર્મનો ઉદય આવ્યો છે? તો કે હા. જીવ એમાં જોડાણો છે? તો કે ના. એની પર્યાયમાં જોડાણી છે? તો કે હા. નવો કર્મબંધ થાય છે? તો કે પર્યાયની અપેક્ષાથી જોવામાં આવે તો થાય છે. સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો શુભ અશુભ ભાવરૂપ થતો નથી. એટલે કે જે નાયક ભાવ જે છે એ જળ ભાવરૂપ થતો નથી. એટલે કે પ્રમદ પણ નથી અને અપ્રમદ પણ નથી. એ શુભાશુભ ભાવ જે છે એ જળ ભાવ છે. શુભાશુભ ભાવ જે છે એ આત્માના ભાવ નથી. જ્યાં પર્યાય જ આત્માની નથી ત્યાં શુભાશુભની ચર્ચા તો શું કરવી? પ્રભુ આચાર્ય ભગવાન કહે છે કે પ્રમદ પણ નથી અને અપ્રમદ પણ નથી. એવો જે એક નાયક ભાવ છે તે જ સમસ્ત અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતા. આ પર્યાય ભાવ છે ને ભાઈ, એ ભિન્ન દ્રવ્યનો ભાવ છે, એ આત્માનો ભાવ નથી. એનાથી ભિન્નપણે ઉપાસવામાં આવતા આ આશ્રવ અને સંવર જે છે એ પર્યાયનો ભાવ છે, એ પર્યાયના ભેદો છે. એ આત્માનો ભાવ અને આત્માનો સ્વભાવ નથી. એનાથી ભિન્નપણે ઉપાસવામાં આવતા એ શુદ્ધ કહેવાય છે. ખરેખર તો સ્વભાવથી શુદ્ધ છે પણ જ્યારે અન્ય ભાવોના અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવે છે ત્યારે એ શુદ્ધ કહેવાય છે. છે તો શુદ્ધ પણ જ્યારે એની ઉપાસના કરે છે અન્ય દ્રવ્યથી જુદો પડીને ત્યારે શુદ્ધ કહેવાય. સ્વભાવથી શુદ્ધ છે, શુદ્ધ રૂપ થતો નથી, શુદ્ધ રૂપ પરિણમતો નથી, માટે શુદ્ધ છે. એવું હોવા છતાં પણ ઉપાસનાની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતા એ શુદ્ધ કહેવાય છે. આના અનુસંધાનમાં ગુરુદેવ શ્રી શું કહે છે? 207 નંબરના પ્રશ્ન ઉપર છે. એ જ જ્ઞાયક છે, તે જ જે જ્ઞાયક છે, તે જે જ્ઞાયક જેવો બતાવ્યો એ જે જ્ઞાયક છે તે જ એટલે તેજ એટલે જ્ઞાયક છે તે જ એટલે અંજવાળું નહીં, તે જ એ ત્રિકાળક નાયક સ્વરૂપ જેમાં પર્યાય નથી, જેમાં શુભાશુભ ભાવ નથી, જેમાં પ્રમદ અપ્રમદ ભેદ નથી,
એવી ચીજને સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી અનેરા અનેક તીર્થંકરને અહીં તો એ નો કર્મમાં છે ખરું, તો કર્મ જે છે અંદર એના તરફનો ઉદય ભાવ જે છે એના તરફનું લક્ષ છોડી દઈને પોતે જ નાયક ચૈતન્ય મૂર્તિ પ્રભુ છે, ચૈતન્ય ચંદ્ર છે પ્રભુ તો વસ્તુ જીન ઘટઘટ અંતર જીન વસે ઘટઘટ અંતર જૈન પણ મત મદિરા કે પાનસો મતવાલા સમજેના, જેનો અભિપ્રાય રાગનો ને રુચિ પરની એવા રુચિવાળા આ વસ્તુ છે તો જીન સ્વરૂપ, છે તો શુદ્ધ, શુદ્ધ કહો, જીન સ્વરૂપ કહો, નાયક કહો, ધ્રુવ કહો, અભેદ કહો, સામાન્ય કહો, એકાર્થ વચન છે. વસ્તુ તો આવી છે, તું સ્વીકાર કરે છે કે નથી કરતો એ જુદી વાત, તું એવું માને છે કે નથી માનતો એ જુદી વાત, પણ વસ્તુ તો આવી છે. કેવી છે? જીન સ્વરૂપ છે, શુદ્ધ છે, નાયક છે, ધ્રુવ છે, અભેદ છે, સામાન્ય છે. બસ આવી વસ્તુ છે. તું ભાઈ હું આવો છું એવો માન, હું આવો છું એવો સ્વીકાર કર. પછી આગળ કે છે એવી ચીજ હોવા છતાં, ચીજ તો આવી છે એવી હોવા છતાં અજ્ઞાનીને પર લક્ષ છે, તેથી તેની સમીપમાં એ દ્રવ્ય પડ્યું એની એને ખબર નથી. લક્ષ એનું પર ઉપર છે, એટલે લક્ષ પર ઉપર હોવાને કારણે, અહમ પરમાં હોવાને કારણે હું રાગી એવી એને ભ્રાંતિ થાય છે. છે નહીં રાગી, છે તો જ્ઞાન સ્વાભાવિક જ્ઞાની, દર્શન સ્વાભાવિક જ્ઞાની, ચારિત્ર સ્વાભાવિક જ્ઞાની છે તો એવો. એવી વસ્તુ સમીપમાં પડી છે, એવી વસ્તુ પ્રગટ પડી છે, પરંતુ ત્યાં દ્રષ્ટિ નહીં હોવાને કારણે, એટલે ત્યાં અહમ નહીં હોવાને કારણે, એટલે ત્યાં એકત્વ નહીં હોવાને કારણે અને પર ઉપર લક્ષ હોવાને કારણે અજ્ઞાનીને પર ઉપર લક્ષ છે, તેથી તેની સમીપમાં એ દ્રવ્ય પડ્યું એની એને ખબર નથી. પર્યાય એક સમયની સમીપમાં પ્રભુ પડ્યો છે. ભાઈ તને ખબર નથી તો પ્રભુ તારી કેટલી સમીપ છે, એકદમ સમીપ. એક સમયની પર્યાયમાં ભગવાન છે, સમીપમાં એટલે એક સમયની ગુરુદેવ કહેશે હમણાં કહેશે એક સમયની પર્યાયમાં પ્રભુ છે એટલે એક પર્યાયમાં ભગવાન છે. હવે એ પર્યાયમાં પ્રભુ પડ્યો છે એની સામે તું લક્ષ નથી કરતો ને આમ લક્ષ કરે છે કે આને હું ઠીક કરી દઉં, આનો હું ત્યાગ કરી દઉં, આને હું ઘટાડી દઉં, આને હું ઓછું કરું. બધા કસાયના પરિણામો છે. કસાયની એક બંધ રાખે છે, કસાયની અંદરમાં તીવ્ર અને મંદ એ શુભ અને અશુભ ભાવની અપેક્ષા એવા ભેદ હોવા છતાં કસાય તો કસાય છે. કસાયને ટાળવાનો અભિપ્રાય પણ એ વૃત્તિ પર્યાય દ્રષ્ટિ છે. જે વસ્તુ મારામાં છે ને એને ઘટાડો વધારોનો પ્રશ્ન ક્યાં છે? જ્યારે મારા સ્વભાવથી જોવામાં આવે છે, ત્રિકાળી સ્વભાવથી જોવામાં આવે છે તો પરિપૂર્ણ છે. એમાં રાગ અને વિતરાગ એવા વિભાગ ક્યાં છે? એટલે પર્યાયથી જ્યારે એટલો નિષ્ફળ થઈ જાય છે ત્યારે એની દ્રષ્ટિ દ્રવ્યની અંદરમાં જામે છે. આ દ્રવ્ય દ્રષ્ટિ શા માટે થતી નથી એ આખા મુમુક્ષુ સમાજનો પ્રશ્ન છે કે શા માટે દ્રવ્ય દ્રષ્ટિ થતી નથી. એનું કારણ એ છે કે પરિણામની અંદરમાં એને ફેરફાર કરવાનો અભિપ્રાય, કાં તો મિથ્યાત્વને ટાળવાનો અભિપ્રાય અને કાં તો સમ્યક્ત્વને પ્રગટ કરવાનો અભિપ્રાય એ પર્યાય દ્રષ્ટિ છે. એ સમ્યક દર્શનને પ્રગટ થવાનો ઉપાય નથી. વસ્તુની અંદરમાં અહમ થયા વગર, વસ્તુની અંદરમાં એકત્વ થયા વગર હું પરમ પારણામી ભાવ માત્ર વસ્તુ છું એવી અદ્ભુતતા ભાઈસા વગર પરિણામ સમ્યક થતા જ નથી. અને અનાદિકાળથી જીવે આપેલું છે કે પરિણામને ઠીકઠાક કરવાનો અભિપ્રાય એને રહ્યો છે. અને કાંઈ પણ ન હોય તો અનુમોદના કરી છે સમ્યક દર્શન, પણ હું પરમાત્મા છું એની અનુમોદના નથી કરી. અને પરિણામને સમ્યક દર્શન થઈ જાય તો ઠીક, આપણે ગુરુદેવ પાસે જવું છે, ગુરુદેવની સાથે રહેવું છે, હવે સમ્યક દર્શન લીધા વગર ગુરુદેવને આપણે મોઢું શું દેખાડશું? આ બધાનો ભાવ છે. પણ ભાઈ એની અંદરમાં તારો અભિપ્રાય પર્યાયને ઠીકઠાક કરવાનો છે. એટલે પર્યાયને ઠીકઠાક કરવાનો અભિપ્રાય એની અંદરમાં પર્યાયની ક્રમબદ્ધતાનો અસ્વીકાર છે. પર્યાય એક સમયનું સત છે એનો અસ્વીકાર છે.
થવા યોગ્ય થાય છે એનો અસ્વીકાર છે. જિનેન્દ્ર ભગવાનના સિદ્ધાંતોને તે ન સ્વીકાર્યા. આ ગુરુદેવની વાત નથી, આ સમયસારની વાત નથી, આ અનાદિ અનંત વસ્તુની વ્યવસ્થા છે. એ વ્યવસ્થાનો જો તું સ્વીકાર ન કર તો તેને ભગવાન આત્માની રુચિ થાય કેવી રીતે, એની અદ્ભુતતા અલૌકિકતા ભાષે કેવી રીતે, એની અપૂર્વતા લાગે કેવી રીતે, એની મહિમા આવે કેવી રીતે? કારણ કે એની મહિમા એવા વગર એની અંદરમાં એકાગ્રતા અને એકતા થઈ જાય તો ન ભૂલી શકે. પ્રભુ પડ્યો છે ભગવાન અનાકુળ આનંદનો નાથ. એક સમયની પર્યાય જે છે જ્ઞાનની, જાણવાની, એ પર્યાયની સમીપ જ પ્રભુ છે, સમીપ જ પ્રભુ છે. આખું ધ્રુવ ચિદાનંદ પ્રભુ સમીપ જ પડ્યો છે, પણ ત્યાં તેની નજર ન હોવાથી. ક્યાં નજર ન હોવાથી? જે પ્રભુ જે છે એ પ્રભુની ઉપર નજર ન હોવાથી. એટલે કે નજર એટલે વસ્તુ તો અમૂર્તિક છે. હવે અમૂર્તિક વસ્તુની નજર થાય કેવી રીતે? તો કે લક્ષ એટલે શું? અહમ એટલે શું? એકત્વ. કારણ કે આચાર્ય ભગવાને પ્રતિજ્ઞા કરી છે કે હું તને એકત્વ વિભક્ત આત્માને બતાવીશ. અનંત ગુણોથી એકત્વ અને પર્યાયથી વિભક્ત એવા આત્માને બતાવવાની આચાર્ય ભગવાનની પ્રતિજ્ઞા છે. તો એ પ્રતિજ્ઞા પૂરી કરે છે આચાર્ય ભગવાન. સમયસાર 17-18 ગાથામાં તો એમ કહ્યું ને કે એની વર્તમાન જ્ઞાન પર્યાય જેની વાત છે બાપા, પ્રભુ તારી પ્રભુતાનો પાર ન મળે, જેની પ્રભુતાની પૂર્ણતાનું કથન કરવું કઠણ પડે. આ ગુરુદેવ શ્રી કહે છે, જેની પ્રભુતાની પૂર્ણતાનું કથન કરવું કઠણ પડે એવો તું સર્વોત્કૃષ્ટ નાથ અંદરમાં બિરાજે છે. સર્વોત્કૃષ્ટ નાથ, તીર્થંકરોનો તીર્થંકર, ભગવાનનો ભગવાન, સિદ્ધોનો સિદ્ધ અહીંયા અંદરમાં બિરાજે છે. આહા, એને એક સમયની પર્યાયમાં પડેલો એની સમીપમાં છે, એ નજરમાં આવતો નથી. પર્યાયનો સ્વભાવ તો એવો છે. શું કહ્યું? હવે કે છે પર્યાયનો સ્વભાવ કેવો છે? વસ્તુ તો આવી છે, પરિપૂર્ણ છે, નાયક છે, શુદ્ધ છે, ધ્રુવ છે, એકરૂપ છે, એવી છે. હવે એની પર્યાયની અંદરમાં એ સમીપમાં પડેલો છે, એટલે ખરેખર પર્યાયમાં પડેલો છે. એટલે શું? તો કે છે પર્યાયનો સ્વભાવ તો એવો છે. શું કહ્યું? જ્ઞાનની એક સમયની પર્યાયનો સ્વભાવ તો એવો છે. જ્ઞાનની એક સમયની પર્યાયનો સ્વભાવ તો એવો છે કે આખું દ્રવ્ય જ એ જાણે છે, આખું દ્રવ્ય જ એ જાણે છે. 207 નંબરના પ્રશ્ન પર સમયસાર સિદ્ધિ ભાગ 1. આખું દ્રવ્ય જ એ જાણે છે. એક સમયની પર્યાય જે છે જ્ઞાનની ઉઘડેલી, એક સમયની પર્યાય જે છે જ્ઞાનની ઉઘડેલી, એટલે જે પ્રગટ થયેલી પર્યાય જે છે, વર્તમાન જે પર્યાય જે છે, એમાં એ દ્રવ્ય જ જાણાય છે. એક સમયની પર્યાય જે છે જ્ઞાનની ઉઘડેલી વર્તમાન, એમાં એ દ્રવ્ય જ જણાય છે, પણ અજ્ઞાનીની દ્રષ્ટિ ત્યાં નથી. બસ આટલી વાત છે. અરે કાંઈ નથી કરવાનું, જણાય છે પર્યાયની અંદરમાં ભગવાન આત્મા. જ્ઞાન પર્યાયની અંદરમાં, વર્તમાન પર્યાયની અંદરમાં, ઉઘડેલી પર્યાયમાં, પ્રગટ થયેલી પર્યાયમાં એક નાયક આત્મા જણાય છે. જણાય છે નહીં, જણાય જ છે, પણ અજ્ઞાનીની દ્રષ્ટિ ત્યાં નથી. અનાદિની અજ્ઞાનીની દ્રષ્ટિ દયા, દાન, વ્રત, કામ, ક્રોધના પરિણામ ને એને જાણનારી એક સમયની પર્યાય ક્યાં આવીને ઉભો રહે છે? કાં તો દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામમાં ઉભો રહે છે, અને ત્યાંથી આગળ વધે છે તો જ્ઞાનની પર્યાયમાં આવીને ઉભો રહી જાય છે. જ્ઞાયક સુધી નથી આવતો છે. કાં એને જાણનારી એક સમયની પર્યાય ત્યાં આગળ ઉભો છે. બસ જ્ઞાનની પર્યાયમાં આવીને ઉભો રહી જાય છે. આ એ કોણ છે? મિથ્યા દ્રષ્ટિ છે, સત્ય દ્રષ્ટિથી વિરુદ્ધ દ્રષ્ટિ છે. જ્ઞાનની એક સમયની પર્યાયમાં આવીને ઉભો રહેલો જીવ મિથ્યા દ્રષ્ટિ છે, સત્ય દ્રષ્ટિથી વિરુદ્ધ દ્રષ્ટિ છે. આ દ્રષ્ટિનું સ્વરૂપ એવું છે કે જેની અંદરમાં એક દેવ આત્મા છોડીને, ભગવાન આત્મા છોડીને, એક દ્રવ્ય છોડીને બીજું કંઈ દેખાતું જ નથી. એનું નામ દ્રષ્ટિ છે.
બાકી જે કાંઈ પણ છે એ વિરુદ્ધ દ્રષ્ટિ છે, મિથ્યા દ્રષ્ટિ છે. હજી આગળ સત્ય જે પ્રભુ નાયક ભાવ કહો, સત્યાર્થ કહો, ભૂતાર્થ કહો, સત સાહેબ પૂર્ણાનંદનો પ્રભુ, એની ઉપર એની નજર નથી. કેવો છે સત્ય જે પ્રભુ નાયક ભાવ કહો, સત્યાર્થ કહો, ભૂતાર્થ કહો, સત સાહેબ પૂર્ણાનંદનો પ્રભુ, એની ઉપર એની નજર નથી. છે તો પર્યાયમાં જણાય એવો એ ચીજ, છે તો પર્યાયમાં જણાય એવો એ ચીજ, જણાય જ છે. જણાય એવો ચીજ જણાય જ છે. ભાઈ તને અંદાજ નથી તારી વસ્તુ વ્યવસ્થા શું છે. પર્યાય પણ દ્રવ્યથી કથનચિત અભિન્ન છે ને, તો જો પર્યાય દ્રવ્યથી કથનચિત અભિન્ન હોય અને એ પર્યાયની અંદરમાં દ્રવ્ય ન જણાય તો એ અભિન્ન કહેવાય કેવી રીતે? કથનચિત અભિન્ન છે તો અભિન્ન છે તો એમાં દ્રવ્ય હોવું જોઈએ, દ્રવ્ય એમાં જણાવવું જોઈએ ને જણાય જ છે. તું જાણ તું માન ન માન એક અલગ વસ્તુ છે. એ સ્વતંત્રતાની પર્યાયની યોગ્યતા છે, પણ વસ્તુની વ્યવસ્થા શું છે તો કે જણાય જ છે. શું કહ્યું? જ્ઞાનની પર્યાયમાં જણાય છે તો એ જ પરમાત્મા. જ્ઞાનની પર્યાયમાં જણાય છે તો એ જ પરમાત્મા કહે છે. પ્રભુ એમ કહે છે, ત્રિલોકનાથ જિનેશ્વર દેવ એના કેળાયા તો સંતોઈ એમ કહે છે. પ્રભુ એમ કહે છે, પ્રભુ એકવાર સાંભળ, તારી વર્તમાનની જે જ્ઞાનની એક સમયની દશા, એનો સ્વપર પ્રકાશક સ્વભાવ હોવાથી ભલે તું તારી નજર ત્યાં ન હોય પણ પર્યાયમાં દ્રવ્ય જ જણાય છે. એક વખત આ વાતનો એને વિશ્વાસ આવે કે પ્રગટ વર્તમાન ઉઘડેલી પર્યાયની અંદરમાં નાયક જ જણાય છે, મારો પ્રભુ જ જણાય છે. તેની નજર પ્રભુ ઉપર પડ્યા વિના રહે નહીં. પ્રભુ ઉપર નજર નથી જાતી એટલે પ્રભુ જણાતો હોવા છતાં પણ એને જણાતો નથી. જણાતો હોવા છતાં જણાતો નથી એટલે જ્ઞાનની પર્યાયમાં ઉઘડેલી પર્યાયમાં એની મોજૂદગી હોવા છતાં પણ એ ભગવાન આત્મા ઉપર લક્ષ ન જવાને કારણે સ્વસંવેદનમાં આવતું. બસ આટલી સી વાત છે. આની અંદરમાં કંઈ પણ કર્તવ્ય નથી એના તરફથી. એ પર્યાયની અંદરમાં દ્રવ્યને લાવવું છે એવું નથી. પર્યાયની અંદરમાં દ્રવ્યની મોજૂદગી છે, જણાય જ છે. અને હમણાં અહીંયા કહેશે કોને જણાય છે? જ્ઞાનીને જણાય છે કે બધાને જણાય છે? તો ગુરુદેવ કહે છે, ભગવાન આત્મા ત્રિલોકનાથ એમ કહે, પ્રભુ તું જેવડો મોટો પ્રભુ છું, તું જેવડો મોટો પ્રભુ છું એવડો તારી એક સમયની પર્યાયમાં અજ્ઞાનમાં પણ પર્યાયમાં જણાય છે. અજ્ઞાનમાં પણ પર્યાયમાં જણાય છે એવડો મોટો પ્રભુ. કેટલા આનંદના સમાચાર નથી? ગુરુદેવે કેવા સંદેશા આપ્યા? સિમંદર પ્રભુના, મહાવીર પ્રભુના, સૂર્યકીર્તિ પ્રભુના સંદેશા ગુરુદેવે પોતાના અંતરંગની અંદરમાં જઈને વસ્તુની વ્યવસ્થાને જોઈને, વસ્તુની વ્યવસ્થાનો અનુભવ કરીને, શુદ્ધાત્માની દ્રષ્ટિ કરીને, હું પરમાત્મા છું એવો વિશ્વાસ કરીને, એવું શ્રદ્ધાન કરીને એમના જ્ઞાનની અંદરમાં જે આત્માની અનુભૂતિ થઈ પછી પ્રભુ બોલ્યો છે ને ભગવાન આત્માનાથ એ પર્યાયમાં જણાયેલી ચીજ છે, જણાય જ છે. તો જણાય છે તો તારે એને જાણવાની મહેનત નથી કરવાની. હવે જ્યાં જણાય છે ત્યાં તું ન જો. વાત શું છે કે જ્યાં જણાય છે, પર્યાયમાં જણાય છે તો પર્યાયમાં ન જો, જે જણાય છે તેની સામે જો. શું જણાય છે? તો કે ભગવાન આત્મા જણાય છે. તો કે ભગવાન આત્માની સામે કેવી રીતે જો? તો કે હું છું, મેં હું. એ જોવાનું વિધાન છે. જે એવી રીતે સ્વભાવની સામે જોવે છે અને સ્વભાવ તત્ક્ષણ, તત્ પર્યાય, તત્ સમયમાં એ ઉત્પન્ન થાય છે. હમણાં ગુરુદેવશ્રીએ પ્રવચનની અંદરમાં એક વાત કરી, પૂર્વની પર્યાય ઉત્તર પર્યાયનું કારણ નથી. બરાબર? હવે એટલે
મુમુક્ષુઓ પણ જે આજે ચર્ચા જે કરે છે કે આપણે તો કર્મનો ઉદય જેવો હોય એ ભોગવવો પડે, એ વાત જૈન દર્શનથી વિરુદ્ધ છે. એનો મતલબ જળ કર્મ અચેતન અને ભગવાન આત્મા ચેતન, એ અચેતન ચેતનને પ્રભાવિત કરે છે એવી વ્યવસ્થા અનાદિ અનંત કાળની અંદરમાં છે. જળથી ચેતન ઉપજે, ચેતનથી જળ થાય, એવો અનુભવ કોઈને ક્યારેય કદી ન થાય. એક વાત, અને કદાચ આ વાતને આપણે સાચી માની લઈએ તો શું દોષ? હમણાં કોઈ આત્માની સામે જોયું અને સમ્યક દર્શન થયું, તે કોનું ફળ છે? પૂર્વના પરિણામ. એટલે એનો અર્થ શું થાય કે સમ્યકત્વનું કારણ મિથ્યાત્વ છે. હોઈ શકે જે સમય આત્માની સામે જોયું તત સમય સમ્યક દર્શન, હું પરમાત્મા છું એવો નિર્ણય જે સમય કર્યો એ સમય આત્માની અનુભૂતિ. જે પરિણામે પરની સામે જોયું તત સમય મિથ્યા દર્શન, સ્વભાવની સામે જોયું તત સમય સમ્યક દર્શન. એનું અહમ ક્યાં છે? બસ એની કિંમત છે. એનું હું પણ ક્યાં છે? એનું લક્ષ્ય ક્યાં છે? એની દ્રષ્ટિ ક્યાં છે? એના અભિપ્રાયની અંદરમાં શું છે? અભિપ્રાયથી સંસારના, અભિપ્રાયથી મોક્ષ. કૃપાળુદેવે એક એક સિદ્ધાંતો એવી રીતે વણી લીધા છે. જેવી એની વૃત્તિ, જેવી એની સમજણ, જેવી એની માન્યતા, જેવો એનો વિશ્વાસ, એને અનુસરીને પરિણામ પરિણમે છે. એની ક્રમબદ્ધતા એવી હોય છે. એટલે આમાં ભાઈ એને કોઈ પ્રયત્નની વાત જ નથી. પરને છોડવું છે, પરનો ત્યાગ કરવો છે, રાગનો ત્યાગ કરવો છે, એ પ્રશ્ન જ નથી. જે જળના પરિણામ છે, ભૂગલના પરિણામ છે, એને હું ત્યાગ કરું એ વાત ક્યાં છે? અને જ્ઞાનની અંદરમાં જ્ઞાયકને ગ્રહણ કરવું એ વાત ક્યાં છે? કારણ કે જ્ઞાનમાં તો જ્ઞાયક જણાય છે. જે જણાય છે એને લાવવાનો નથી, જે છે જ નહીં મારામાં એને ત્યાગવાનું નથી. એવી અનાદિ અનંત અદ્ભુત અલૌકિક વ્યવસ્થા છે પ્રત્યેક પદાર્થની. ફક્ત પ્રશ્ન માનવો અને ન માનવો છે. સમજણ અસમજણનો છે, વિશ્વાસ અવિશ્વાસનો છે. ભ્રાંતિ શું છે? મારામાં રાગ થાય છે એવી માન્યતા, તે ભ્રાંતિ છે. અને ભ્રાંત શું છે? તો હું પરમાત્મા છું એવી માન્યતા, એમની ભ્રાંત છે. હવે આની અંદરમાં બોલવાની વાત નથી, માનવાની વાત છે, શ્રદ્ધાની વાત છે. પ્રત્યેક સમયે પોતાનો ભગવાન આત્મા એને ઉર્ધ્વ રહે, ઉગ્ર રહે, એ એનામાં અંતરંગમાં સહજ થાય છે. એના માટે એને પ્રયત્ન નથી કરવો પડતો. આ માર્ગ પ્રયત્નથી સધાય તેવો નથી. પ્રયત્ન સાધ્ય નથી, સહજ સાધ્ય છે. હું પરમાત્મા છું, બસ વાત અહીંથી શરૂઆત થવી જોઈએ. અહીંથી અહીંયા આવવાનું કોઈ વિધાન નથી. કારણ કે જો આત્મા પોતાના સ્વભાવને છોડીને બહારમાં ગયો હોય તો બહારમાંથી અંદર આવવાનો પ્રશ્ન આવે. પણ જે અંદરથી કોઈ દિવસ બહાર એટલે પર્યાયમાં નથી આવ્યો, અને બહારનો તો પ્રશ્ન જ નથી. અને એક દ્રષ્ટાંત સુંદર આવે છે. કોઈને હાથની અંદરમાં વાગી ગયું તો એ પાટો બાંધે. ડૉક્ટર પાસે પાટો બાંધે તો કઈ થાય તમારે? અને પછી સારું થઈ જાય ડૉક્ટર પાટો ખોલે. કેવી દો? આ દ્રષ્ટિ બંધ દ્રષ્ટિ છે, અને આ દ્રષ્ટિ છૂટવાની દ્રષ્ટિ છે. બસ આટલું જ છે. દ્રષ્ટિ ક્યાં છે? આમ બંધાય છે ને આમ છૂટે છે. તો હું પરિણામ માત્રની અંદરમાં જે નથી આવ્યો એવો ભગવાન આત્મા, એવો પરિપૂર્ણ જ્ઞાયક સ્વભાવ, એ હું છું. ગુરુદેવે તો ગજબ સ્પષ્ટીકરણ કર્યું છે. આખી છઠ્ઠી ગાથા ઉપર ગુરુદેવ શ્રીનું જે વિશ્લેષણ છે એ અદ્ભુત અને અલૌકિક છે. એટલે આ જે ધ્યેયનું સ્વરૂપ કીધું, અનાદિકાળથી પર્યાયની અંદરમાં જે રહેલી ભૂલ જે થઈ છે એ બતાવીને શુભ અશુભ ભાવરૂપ થતો નથી, એટલે કે જ્ઞાયક ભાવ જળ ભાવરૂપ થતો નથી એ બતાવીને, એ આત્મા પ્રમદ પણ નથી અને અપ્રમદ પણ નથી એ વાત બતાવીને હવે બીજા પેરેગ્રાફની અંદરમાં વ્યવસ્થા શું છે, શ્રદ્ધાનો વિષય બતાવ્યો, ધ્યેયનું સ્વરૂપ બતાવ્યું, શ્રદ્ધેય બતાવ્યું,
અને પર્યાયની અંદરમાં આવા શ્રદ્ધેય તત્વો તે હું છું એવું ન માનતા એની સાથે જે વિચિત્રતાઓ જે થઈ છે એનું જ્ઞાન કરાવ્યું, અને એવું જ્ઞાન કરાવીને ફરી પાછું ને એ શુભ અશુભ ભાવથી રહિત નાયક ભાવથી જળભાવ રૂપ નહીં થતો, પ્રમદ અપ્રમદ રૂપ નહીં પરિણમતો એક નાયક ભાવ છે એને અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતા શુદ્ધ કહેવાય છે એ વાત કરી. હવે બીજા પેરેગ્રાફની અંદરમાં વળી દાયના એટલે કે બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે. દ્રષ્ટાંત આપે છે. દાયના એટલે કે બળવા યોગ્ય પદાર્થ એટલે જેવી રીતે દાખલા તરીકે લાકડું છે. હવે લાકડું છે ને એ બળવા યોગ્ય છે, અને અગ્નિ જે છે એ બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી, એટલે અગ્નિ લાકડાના આકારે થવાથી અગ્નિને બાળનાર કહેવાય છે. લાકડું છે અને જેવો લાકડાનો આકાર છે એવા આકારે અગ્નિ થઈ, તો એવા આકારે થવાથી એ અગ્નિને બાળનાર કહેવાય છે. પરંતુ આવું નથી, કારણ કે અગ્નિ લાકડાને બાળતી નથી. એટલે અગ્નિ કોને કેવી? તો કે લાકડાને બાળે તે અગ્નિ એવું અગ્નિનું સ્વરૂપ નથી. તો પછી અગ્નિ કેવી છે? તો કે ઉષ્ણ તે અગ્નિ એવી અગ્નિ છે? તો કે એવી અગ્નિ પણ નથી. લાકડાને બાળે એવી અગ્નિ તો છે નહીં, પણ ઉષ્ણ તે અગ્નિ એવી અગ્નિ પણ નથી. તો અગ્નિ કેવી છે? તો કે અગ્નિ તે અગ્નિ છે. આ વ્યવસ્થા આચાર્ય ભગવાને દ્રષ્ટાંતના માધ્યમથી બતાવી છે. તો શું કહે છે? તો પણ કાર્યકૃત અશુદ્ધતા તેને નથી. એટલે અગ્નિને કારણે લાકડું બળતું નથી. લાકડાની અંદરમાં બળવાની યોગ્યતા છે તો બળે છે. લાકડાને કારણે પણ લાકડું નથી બળતું. એની પર્યાયમાં બળવાની યોગ્યતા છે માટે એ પર્યાય બળે છે. દ્રવ્ય નથી બળતું, લાકડા રૂપી દ્રવ્ય એ પર્યાયની અંદરમાં બળવાની યોગ્યતા છે માટે બળે છે. એ પર્યાયની યોગ્યતાને કારણે બળતું હોય, લાકડાને કારણે ન બળતું હોય, અગ્નિને કારણે ન બળતું હોય, તો એ અગ્નિકૃત લાકડાને અશુદ્ધતા કેવી રીતે હોઈ શકે? તેવી રીતે જેમ દાયના બળવા યોગ્ય પદાર્થ એમ કે છે અહીંયા જણાવવા યોગ્ય પદાર્થના આકારે થવાથી લાકડું બળવા યોગ્ય છે અને જ્ઞેય જણાવવા યોગ્ય છે. ક્યાં? તો કે જ્ઞાનની અંદરમાં. ભાઈ અગ્નિ લાકડાના આકારે થાય છે એમ જ્ઞાન જ્ઞેયના આકારે થાય છે. જેવા જ્ઞેયો છે એવા જ્ઞાનની અંદરમાં ઝલકે છે, પ્રતિબિંબિત થાય છે, પ્રતિભાસે છે. અગ્નિ લાકડાને આકારે થઈ તો એને બાળનાર કહેવાય ગઈ, અને જ્ઞાન જ્ઞેયાકાર થયું તો એને જાણનાર કહેવાય. પણ જેમ અગ્નિ લાકડાને બાળતી નથી તેમ જ્ઞાન જ્ઞેયોને જાણે છે કે જ્ઞેયાકાર થયું છે એમ નથી. પરને જાણે છે કે આત્મા એમ તો નથી, પણ જ્ઞાન તે આત્મા એમ પણ નથી. આત્મા તે આત્મા એમ છે. જ્ઞાન તે આત્મા એ પણ ગુણગુણીના ભેદ છે, અને વસ્તુ જે છે એ સ્વાભાવિક અભેદ છે. અગ્નિને બાળનાર કહેવાય છે, અહીંયા જ્ઞાનને જાણનાર કહેવાય છે. પણ એ અગ્નિનો લાકડા આકારે સંયોગની મુખ્યતાથી કે ભાઈ અગ્નિ બળી રહી છે તેના સંયોગમાં કોણ છે? તો લાકડું છે. તો એ લાકડા આકારે થઈ એમ કહેવાય છે. ખરેખર અગ્નિ લાકડા આકારે થઈ જ નથી, અગ્નિ અગ્નિ આકારે છે. એવી રીતે જ્ઞાન જે છે એ જેવા જ્ઞેયો છે એવો આકાર થયો. એ જ્ઞેયની સાપેક્ષતાની અંદરમાં એને જ્ઞેયાકાર કહેવાય છે. પણ ખરેખર જ્ઞાન જ્ઞેયાકાર થતું જ નથી. એ જ્ઞાન તો જ્ઞાનાકાર રહે છે. આના અનુસંધાનમાં ગુરુદેવ શ્રી શું કહે છે એ આપણે જોઈએ.
215 નંબરનું પાનું છે. બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન નામ બાળનાર કહેવામાં આવે છે. પ્રવચનની શરૂઆત છે અને પ્રવચનની શરૂઆત ગુરુદેવશ્રી આ શબ્દોથી કરે છે. બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન નામ બાળનાર કહેવામાં આવે છે. અગ્નિ બળવા લાયક પદાર્થના આકારે થવાથી તે અગ્નિને બાળનાર એમ કહેવામાં આવે છે. જાણે કે પરને બાળતો હોય એમ કહેવામાં આવે. જાણે કે એટલે કે બાળતો નથી પણ બાળતો હોય એમ કહેવામાં આવે. શું કહ્યું? કહેવામાં આવે છે, પણ એવું છે નહીં. જો સિદ્ધાંત કેટલા અદ્ભુત હોય છે, કેટલા અલૌકિક હોય છે. એક વખત એ સિદ્ધાંતના તળની અંદરમાં જવામાં આવે તો વસ્તુની વ્યવસ્થા કેટલી ચોખ્ખી છે. આજ દર્પણની અંદરમાં 100 પદાર્થ સામે છે અને એ ઝળકે છે દર્પણની અંદર. હવે એ જે દર્પણની અંદરમાં જે આકારો જે થયા પદાર્થોના, એ પદાર્થોની સાપેક્ષતા રાખે છે દર્પણ? નથી રાખતું. સામે ગુરુદેવ છે કે શ્રીમદજી છે કે સિમંદર ભગવાન છે કે જન્માણી છે. હવે એ જેવા આકાર છે એવા આકાર થયા દર્પણની અંદર. એ આકાર કોનો છે? દર્પણનો પોતાનો છે. બાહ્ય જે પદાર્થો છે એનો આકાર તો એનામાં છે. એ પદાર્થો છે માટે દર્પણની અંદરમાં જણાય છે એવું નથી. એ જણાવવા યોગ્ય એની અંદરમાં પ્રમેયત્વ શક્તિ છે, જ્ઞેયત્વ શક્તિ છે. એને કારણે જ્ઞાનની અંદરમાં દર્પણની અંદરમાં ઝળકે છે. પણ એ દર્પણને પદાર્થોની અપેક્ષા નથી. પદાર્થોનું જ્ઞાન થતું નથી. પદાર્થો દર્પણની અંદરમાં આવતા નથી. દર્પણની અંદરમાં તો દર્પણની પોતાની પર્યાય છે, એ પોતાના આકારો છે. પણ એમ કહેવાય કે ગુરુદેવ જણાય છે, શ્રીમદજી જણાય છે, માતાજી જણાય છે, શાસ્ત્ર જણાય છે, ભગવાન જણાય છે. એ જ્ઞેય સાપેક્ષતાનું કથન છે. જ્ઞાનની અંદરમાં જઈને પ્રવેશ કરીને જો જોવામાં આવે તો એ જ્ઞાનની અંદરમાં તો બસ એ જ્ઞાનનો આકાર છે, એ જ્ઞાનનું પરિણમન છે. એમાં જ્ઞેયો આવ્યા ક્યાંથી? અગ્નિ લાકડાને બાળે તો જે દિવસે પરિવર્તન કરીને ગુરુદેવશ્રીએ પ્રથમ સ્વાધ્યાયની અંદરમાં એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી એ વાત ખોટી પડે. જગત આખું એમ જાણે છે કે ગુરુદેવની મોટર પેટ્રોલથી નથી ચાલતી. એનું કારણ શું છે? બે દ્રવ્યોની સ્વતંત્રતા, બે દ્રવ્યોની સ્વાધીનતાનો જયઘોષ ગુરુદેવે કર્યો. એક પરમાણુને બીજા પરમાણુ સાથે કંઈ સંબંધ નથી. એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે કંઈ સંબંધ નથી. એક પર્યાયને બીજી પર્યાય સાથે કંઈ સંબંધ નથી. એવી સ્વાધીનતા, એવી સ્વતંત્રતા વસ્તુની જગતને ખબર નહોતી. એ ગુરુદેવે બતાવી, એ ગુરુદેવે સ્પષ્ટ કરી. અને આજના દિવસે આપણા માટે માર્ગ કેટલો મોકળો થઈ ગયો કે જેની અંદર આપણે કાંઈ જ પ્રયત્ન ન કરવો પડે, કાંઈ જ મહેનત ન કરવી પડે અને વસ્તુ જેમ છે તેમ જાણીને માની લે. સમય દર્શનમાં ઢગલા થઈ ગયા. તીર્થંકર ભગવંતોના સમયની અંદરમાં મુનિરાજોના ટોળા ન હોય તો આશ્ચર્ય. અને ગુરુદેવશ્રીની આવી અદ્ભુત અલૌકિક વાણી છૂટે અને જગતના જીવનને આત્માનું ભાન ન થાય તો અદ્ભુતમાં અદ્ભુત વાણી, કેટલું સ્પષ્ટીકરણ, કેટલી અદ્ભુતતા. તો પણ દાય કરતા સુખતા તેને નથી. અને અગ્નિ જે બળવા લાયક રૂપે થઈ પણ એ કઈ બળવા લાયક પદાર્થને કારણે અગ્નિ આકારે થઈ એમ નથી. એ બળવા લાયક પદાર્થના આકારે થઈ તો એ પદાર્થને કારણે થઈ છે એમ નથી. અગ્નિનો આકાર સ્વતંત્ર છે, લાકડાનો આકાર સ્વતંત્ર છે. એ બળવા યોગ્ય પદાર્થને અને બાળનારને કોઈ સંબંધ નથી. અને છતાં એ સંબંધ સ્થાપવો એ વ્યવહારનું કથન છે, સાપેક્ષતાનું કથન છે. સંયોગમાં કયા પદાર્થો છે એને બતાવવા માટેની એ ચર્ચા છે. પણ સ્વભાવથી જોવામાં આવે, અગ્નિને અગ્નિના સ્વભાવથી જોવામાં આવે, લાકડાને લાકડાના સ્વભાવથી જોવામાં આવે, ઘડાને ઘડાના સ્વભાવથી જોવામાં આવે, પ્રકાશને પ્રકાશના સ્વભાવથી.
દીપકના સ્વભાવથી જોવામાં આવે તો વસ્તુની વ્યવસ્થા અત્યંત સ્પષ્ટ છે. દર્પણની અંદરમાં જે કાંઈ પણ દેખાય છે એ દર્પણનો મયુર છે, એ દર્પણના ગુરુદેવ છે, એ દર્પણનો દીપક છે, એ દર્પણની જીનવાણી છે, એ દર્પણના શ્રીમદજી છે. બાહ્ય જે પદાર્થો જે છે એનું કાંઈ જ નથી દર્પણની અંદર, કારણ કે એ પદાર્થોના દ્રવ્ય ગુણ પર્યાય એની સાથે છે અને દર્પણના દ્રવ્ય ગુણ પર્યાય દર્પણની સાથે છે. અને એ દર્પણની અંદરમાં જે કાંઈ પણ થઈ રહ્યું છે એનું કારણ જો પર પદાર્થ હોય તો એ તો જ્ઞેયકૃત અશુદ્ધતા સિદ્ધ થશે. જ્ઞેયથી જ્ઞાન થયું, જ્ઞેયને કારણે જ્ઞાન થયું, એ જ્ઞેયકૃત અશુદ્ધતા છે. એવું વસ્તુનું સ્વરૂપ નથી. પછી તો આચાર્ય ભગવાન જ્ઞેયાકાર અવસ્થાની અંદરમાં પણ શું થાય છે એ વાત કરશે, પણ પહેલા અહીંયા ગુરુદેવ શ્રી શું કહે છે એ આપણે જોઈએ. એ અગ્નિ પોતે જ પોતાના સ્વભાવથી પોતાને પ્રકાશથી અને પરની પ્રકાશથી રૂપે પોતે જ પરિણમે છે. અગ્નિ રૂપે એ બાળે છે એને આકારે છે માટે એટલી પરાધીનતા થઈ એમ નથી. એ બાળે છે એને આકારે થઈ અગ્નિ માટે એટલી પરાધીનતા થઈ એમ નથી. અગ્નિ પોતે પોતાના આકારે પરિણમેલી છે. અગ્નિ પોતે પોતાના આકારે પરિણમેલી છે. લાકડાના આકારે અગ્નિ થઈ જ નથી. લાકડો એમાં કારણ જ નથી. લાકડાનું અવલંબન જ નથી. લાકડાનો આધાર જ નથી. અગ્નિ પોતે પોતાથી જ પોતાના આકારે પરિણમેલી છે. અદ્ભુત વાત ગુરુદેવશ્રીએ અદ્ભુત રીતે સ્પષ્ટ કરી છે. હવે ગુરુદેવશ્રી જ્ઞેયાકાર ઉપર આવે છે. જ્ઞેયાકાર થયો શું થયું કે જેવું જ્ઞેય છે એવો આકાર જ્ઞાનની અંદરમાં થયો. જ્ઞેયાકાર થયો એ જ્ઞેયાકાર પોતાનો છે એમ ન કીધું. જ્ઞેયાકાર થયો એ જ્ઞાનાકાર પોતાનો છે. પ્રભુ થયો જ્ઞેયાકાર અને છે જ્ઞાનાકાર. હા ભાઈ, જ્ઞાન જ્ઞેયાકાર થતું જ નથી. જ્ઞાન પોતાના આકારે છે અને પોતાનો આકાર તો જ્ઞાનાકાર છે. તે જ્ઞાનને જ્ઞાનના સ્વભાવથી જરૂર નથી ભાઈ. પ્રભુ નાથ જ્ઞેયાકાર થયો એ જ્ઞાનાકાર પોતાનો છે. આવું છે ને તો પણ દાયકૃત અશુદ્ધતા તેને નથી. તેવી રીતે જ્ઞેયાકાર થવાથી જ્ઞાયક જાણક સ્વભાવ પોતાને જાણ્યો થયો. જ્ઞેયાકાર ને જાણ્યો કોને? પરને જાણ્યો એમ નથી કીધું. થયો જ્ઞેયાકાર અને જાણ્યો પોતાને. આચાર્ય ભગવાનના શું શબ્દો છે? વળી દાયના એટલે બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે, તો પણ દાયકૃત અશુદ્ધતા તેને નથી. તેવી રીતે એટલે જેવી રીતે બળવા યોગ્ય પદાર્થની વાત કરી તેવી રીતે જ્ઞેયાકાર થવાથી, જો દ્રષ્ટિના વિષયની અંદરમાં આચાર્ય ભગવાને બધી જગ્યાએ હોવાથી કીધું. હવે જ્યારે જ્ઞાન પરિણામની ચર્ચા આવી ત્યારે થવાથી કીધું. પરિણામની અંદરમાં થવાપણું અને દ્રવ્ય સ્વભાવની અંદરમાં હોવાપણું અનાદિ અનંત હોય અને થવાપણું ક્ષણિક હોય. હોવાપણું નિત્ય હોય, થવાપણું અનિત્ય હોય. હોવાપણું ત્રિકાળ હોય, થવાપણું ક્ષણિક હોય. સમય પ્રત્યેક સમય હોય. શું કહે છે? કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાય એની ઉપર, તેવી રીતે જ્ઞેયાકાર થવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે.
જેવી રીતે બળવા યોગ્ય પદાર્થની ચર્ચા કરી તેવી રીતે કહે છે જ્ઞેયાકાર થવાથી તે ભાવને શું પ્રસિદ્ધ છે? થયો જ્ઞેયાકાર. થયો જ્ઞેયાકાર. ભાઈ જ્ઞેયાકાર થયેલો ભાવ જે છે, જ્ઞેયાકાર થયેલું પરિણામ જે છે, એ પરિણામની અંદરમાં શું પ્રસિદ્ધ છે? જ્ઞેય નથી પ્રસિદ્ધ. થયો જ્ઞેયાકાર, પણ એ પ્રસિદ્ધિ જ્ઞેયાકારની નથી. જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. પ્રસિદ્ધ છે. તને જ્ઞેય દેખાય છે એ જુદી વાત, પણ થાય છે શું સ્વભાવની અંદર? અને જેવું થાય છે એવું તને જણાતું નથી, એ તારી ભ્રાંતિ છે. ભ્રાંતિ શું છે? કે જેવું છે એવું તું નથી જાણતો, જેમ છે એમ નથી જાણતો. તો જણાય તો છે તારો આત્મા, જણાય તો છે ભગવાન આત્મા, જણાય છે તો જ્ઞાયક આત્મા. પ્રસિદ્ધપણું જ્ઞાયકનું છે, સ્વભાવનું છે, પોતાનું છે, અને તને નહીં જણાય છે. મને રાગ જણાય છે. અરે પ્રભુ, અનાદિ અનંત કાળની અંદરમાં તને રાગ જણાતો નથી. ગુરુદેવજી સ્પષ્ટીકરણ છે, રાગ સંબંધી જ્ઞાન પર્યાયનું જ્ઞાન થાય છે, અને જ્ઞાન પર્યાયનું જ્ઞાન થાય છે એ પણ વ્યવહારનું કથન છે. અને વ્યવહારનું કથન હોવા છતાં પણ એ પર્યાયનો નિશ્ચય છે. વાત ક્યાંથી કરવામાં આવે છે, બતાવવામાં શું આવે છે, એ વાતનો એ શાંતિથી ધીરજપૂર્વક ગુરુદેવના એક વચનો, એક પ્રવચનો જગતના જીવનનું પરમ હિત કરનારા છે. મસ્તીથી, શાંતિથી ગુરુદેવને હૃદયમાં બેસાડીને એક વખત અરે પ્રભુ આપ શું કહેશો નાથ? છઠ્ઠી ગાથા, પેલી ગાથાની અંદરમાં આવો ભગવાન આત્મા જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક પણ પ્રસિદ્ધ છે. અરે પ્રભુ, આજ દિવસ સુધી તો જ્ઞેયાકાર અવસ્થામાં અમને નહીં પ્રસિદ્ધ દેખાતા. અમને આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે, તો જણાતા જ નથી. જણાય છે તારો ભગવાન આત્મા. જે સમયે જ્ઞેયાકાર થયેલા પરિણામ છે, એ પરિણામની અંદરમાં તે સમયે એ જ્ઞાનાકાર થયેલો પરિણામ, એ જ્ઞાનનો પરિણામ, એની અંદરમાં જ્ઞાયક જણાય છે. પાણી સ્વચ્છ છે, પાણી નિર્મળ છે. કોઈ પાણીની સ્વચ્છતાને પાણીને અલગ કરે, પાણીની નિર્મળ સ્વભાવ છે, એની નિર્મળતાને પાણીને અલગ કરે. એ જ્ઞાન એ તો આત્માનો સ્વભાવ છે. જાણવું એની ક્રિયા છે. હવે જેવો સ્વભાવ છે એ ભાવે રહી ગઈ તો ક્રિયાને અલગ કરો અને વસ્તુને અલગ કરો એ કેમ થાય? છે ને એવું. જો પ્રમાણ વસ્તુની જ્યાં સ્થાપના હોય ત્યાં એને પૂરેપૂરી સ્થાપના કરવી જોઈએ. અને દ્રષ્ટિના વિષયની અંદરમાં એનો અભાવ છે તો સર્વથા અભાવ માનવો જોઈએ. વસ્તુનું સ્વરૂપ જેમ છે એમ ન જાણે તો પણ મિથ્યા દર્શન, અને જેવો પોતાનો ત્રિકાળ સ્વભાવ છે એવું ન માને તો પણ મિથ્યા દર્શન. આ અનાદિકાળથી મિથ્યાત્વ રહ્યું છે. એનું કારણ શું છે? એનું કારણ એને સ્વભાવને સ્વભાવથી નથી જોયું, હંમેશા અપેક્ષાઓથી જોયું છે. કે હંમેશા વસ્તુને જોયું તો કેવી રીતે જોયું? કે નિશ્ચય નહીંથી આત્મા શુદ્ધ છે, તો નયોના માધ્યમથી આત્માને જોયું. આત્મા નિશ્ચય નહીંથી શુદ્ધ નથી. આત્મા સ્વભાવથી શુદ્ધ છે, અને આત્મા સ્વભાવથી શુદ્ધ છે એવું જે કહે છે એનું નામ નિશ્ચય નહીં છે. નિશ્ચય નીતિ આત્મા શુદ્ધ નહીં. આત્મા સ્વભાવથી શુદ્ધ, સ્વભાવથી પરિપૂર્ણ, નિરપેક્ષ શુદ્ધ, અને એવું જે કહે છે એનું નામ નિશ્ચય નહીં છે. એનું નામ સત્યાર્થ છે, એનું નામ પરમાર્થ છે. તો વસ્તુને સ્વભાવથી જોવું, એને કઈ નહીંનું કથન છે એની સાથે મારે કોઈ પ્રયોજન નથી. એવા સ્વભાવની ઉગ્રતા આવતા એ નિશ્ચય નહીંના પક્ષમાં આવે છે. અને જે નિશ્ચય નહીંના પક્ષમાં અપૂર્વ નહીં આવેલો પક્ષ જ્યારે આવે છે તો હું તો જાણનાર, હું તો પરમાત્મા, હું તો નાયક, હું તો ધ્રુવ, હું તો ત્રિકાળ, એના પક્ષમાં આવે છે તો પક્ષ છૂટી જાય છે અને પક્ષાતિક્રાંત થઈ જાય છે. એ વિધાન સહેલું છે.
તું સ્વભાવને પડકે આવી જાય એક વખત. બાકી જે કાર્ય થવાનું છે એ આપોઆપ થશે, જેમ ઓટોમેટિક ફેક્ટરીમાં થાય છે એમ થશે. તારે કરવાનું કાંઈ નથી, તારું કર્તવ્ય કાંઈ નથી, કારણ કે તું આ કરતા સ્વભાવી ભગવાન આત્મા છો. આત્માનો અનુભવ તારે નથી કરવાનો, કારણ કે તું આ ભોગતા છે. આત્માનું વેદન તને નથી થતું, કારણ કે તું આ વેદન છો. તારા કારણે સમ્યક દર્શન નથી થતું, કારણ કે તું આ કારણ પરમાત્મા છો. જો એક વખત આ ભગવાન આત્માની મસ્તી તને ચડી જાય, આ શુદ્ધાત્મા હું છું, ભગવાન આત્મા હું છું, એની અદ્ભુત અલૌકિક અપૂર્વ ગરિમા તને આવે, અને તો ગુરુદેવના પગદંડીએ તું ન ચાલી શક, એવું બની શકે નહીં. ના, તારો કાળ પાકી ચૂક્યો છે, ભવિતવ્યતા છે. આ કાળમાં ગુરુદેવની આવી અમૃતમય વાણી મળી છે. એક વખત શાંતિથી ગુરુદેવના ચરણોની અંદર બેસી, પ્રભુ આપ શું કહો છો? નાયક જ જણાય છે, આત્મા જ જણાય છે, જાણનાર જ જણાય છે, બીજું કોઈ જણાતું જ નથી. જણાય જ એવી ચીજ અને રાગાથી જણાતું જ નથી, એ પણ સ્પષ્ટીકરણ કરશે. તો આવા ગુરુદેવ અને આવો આપણો પરમ ગુરુદેવ, એ પરમ ગુરુદેવ જેમ છે એમની ગુરુદેવને આપણે ઓળખીએ અને શ્રદ્ધાની અંદરમાં લઈએ, અને હું પરમાત્મા માત્ર વસ્તુ છું એવો નિર્ણય અને નિશ્ચય સૌ કોઈના જીવનની અંદરમાં સહજ માત્રામાં થાય એવી નોંધ.